શરૂઆત સ્થાનિક સ્વરાજના જંગથી કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપે રેકોર્ડ બ્રેક બહુમતી સાથે રાજકીય ગરમાવો વધારી દીધો તો રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં 300 થી વધુ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેમાં કડી અને ગણદેવી જેવી પાલિકાઓમાં વિપક્ષનો સંપૂર્ણપણે સફાયો કરી દીધો। આંકડાકીય દ્રષ્ટિએ જોતા 84 પૈકી 4 નગરપાલિકાઓમાં ભાજપે અત્યારથી જ સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો કબજે કરી લીધા છે। રસપ્રદ વાત તો એ છે કે આ વખતે મેદાનમાં રાજકીય પક્ષો કરતા અપક્ષનું જોર વધુ હોવાથી અનેક સ્થળોએ ભાજપ વિરુદ્ધ અપક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। બીજી તરફ ગત ચૂંટણીમાં ચમકેલી આમ આદમી પાર્ટીને આ વખતે ઉમેદવારો પસંદ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તો ચૂંટણી પહેલા જ ભાજપ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે અને 300 થી વધુ બેઠકો બિનહરીફ જીતી પોતાના નામે કરી લીધી છે, જેમાં કડી અને ગણદેવીની વાત કરીએ જ્યાં પાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે આ બંને બેઠકો બિનહરીફ થઈ છે। કોઈ જ ચૂંટણી આ બેઠક પર નહીં, તમામ ઉમેદવારો વિજેતા જાહેર થઈ ગયા છે। કડી બેઠક જે ભાજપનો ગઢ રહી છે, નીતિન પટેલ ત્યાં પ્રભુત્વ જમાવતા આવ્યા છે અને આ બેઠક ઉપર પાટીદાર સમાજ હંમેશા અગ્રણી રહ્યો છે, નિર્ણાયક ભૂમિકામાં રહ્યો છે અને નીતિન પટેલે જ્યારે ફોર્મ ભરાયા ત્યારે જ કહ્યું હતું કે કડી બેઠક અમે લોકો બહુમતી સાથે જીતવાના છીએ, પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે કડી બેઠક બિનહરીફ થઈ છે, સાથે ગણદેવી બેઠક પર પણ એ જ સ્થિતિ જોવા મળી છે। એ પણ વર્ષોથી ભાજપનો ગઢ રહી છે, ત્યારે અત્યારે પણ ભાજપનો દબદબો આ બંને બેઠક પર યથાવત જોવા મળી રહ્યો છે। જોકે 84 પૈકી 4 નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી અત્યારે થઈ ગઈ છે અને ભાજપને જીત મળી ગઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિર્મલ, ચૂંટણી થાય તે પહેલા જ ભાજપનો દબદબો અત્યારે જોવા મળી રહ્યો છે અને 300 થી વધુ બેઠક ઉપર ભાજપ અત્યારે બિનહરીફ જીત મેળવી ચૂક્યું છે। જો જ્યારે ઉમેદવારી પત્ર ભરાઈ રહ્યા હતા અને ત્યારબાદ અંતિમ દિવસ હતો અને ત્યારે જ સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। સંદેશ ન્યૂઝ દ્વારા સમાચાર કરવામાં આવ્યા હતા કે 271 કરતા વધારે સીટો પર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જાહેર થઈ શકે એમ છે અને એ જ પ્રકારની સ્થિતિ હવે ફોર્મ ચકાસણી પૂરી થઈ ત્યારબાદ જોવા મળી રહી છે। ફોર્મ ચકાસણીનો ગઈકાલે અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે જ્યારે સ્થિતિ જોવા મળી, ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે। રાજ્યભરમાં 39,000 કરતા વધારે ફોર્મ વિવિધ પંચાયતની અંદર ભરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે ફોર્મ ચકાસણી થઈ અને ઉમેદવારી પત્રો જ્યારે રદ કરવાની સ્થિતિ સામે આવી તો તેવા સંજોગોમાં 7,000 કરતા વધારે ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા છે। ફોર્મ ચકાસણીના આંકડા સતત અપડેટ તો થઈ જ રહ્યા હતા અને હજી સુધી પણ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે કેટલા ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, પરંતુ આવતીકાલે ફોર્મ ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે। અંતિમ ચિત્ર આવતીકાલે જ સ્પષ્ટ થઈ શકશે કે આખરે કેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, પરંતુ જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે સારું ચિત્ર ઊભું થઈ રહ્યું છે, સારું ચિત્ર ઉપસી રહ્યું છે અને તે પ્રમાણે જોઈએ તો 300 કરતા વધારે સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। આપે જે રીતે કહ્યું તેમ અલગ અલગ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતની કેટલીક સીટ છે તેમજ મહાનગરપાલિકાની પણ કેટલી સીટ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે। કલોલની પણ વાત કરું તો કલોલમાં પણ 4 એવી સીટ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। કડી સમગ્ર આખું પંચાયતની બોડી બિનહરીફ જાહેર થઈ, ત્યારબાદ ગણદેવી પણ બિનહરીફ જાહેર થઈ છે અને કેટલીય જગ્યાએ હજુ પણ આ સ્થિતિ ધીમે ધીમે સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બની રહ્યા છે। આમ દબદબો ભારતીય જનતા પાર્ટીનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવે તેની પહેલા જ જોવા મળી રહ્યો છે। આભાર માહિતી માટે। એટલે કે અત્યારે ભાજપનો દબદબો ફરી એકવાર જોવા મળી રહ્યો છે। 300 થી વધુ બેઠકો પોતાના નામે કરી લીધી છે। હજુ પણ થોડી બેઠકો હજુ પણ ભાજપના નામે આવે તો નવાઈ નહીં, પરંતુ અત્યારે જે સ્થિતિ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે આ ચિંતાનો વિષય બની ગયો છે।